સાવરકુંડલા શહેરમાં આપણે નાવલી કેબિન પાલા છે ત્યાં આપણે છીએ અત્યારે સાંજના 7 વાગ્યાનો સમય છે ને મેં 30 તારીખની વાત કરી હતી કે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટનો ઓર્ડર હતો કે પાલા છે તે ખાલી કરી દેવાનો અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય તમે જુઓ કે પાલાઓ જે છે તે હાલ ખાલી થઈ રહ્યા છે એટલે કે જે ઓર્ડર હતો સુપ્રીમ કોર્ટનો હાઈકોર્ટનો તેના બાદમાં જે સૂચનાઓ આપવામાં આવી હતી ને પાલા ધારકો અત્યારે પોતાની રીતે ખાલી કરી રહ્યા છે આ તમે દ્રશ્ય જોવો તો પાલા ધારકો બધા છે તે પોતાની સ્વૈચ્છિક રીતે ખાલી કર્યા છે નોટિસ બાદ હવે પાલા ધારકો અહીંયા લોકો પણ મારી સાથે છે એમને પૂછવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો આ ખાલી કરી રહ્યા છો તમારી માંગણીઓ શું શું હતી અને કોર્ટના ઓર્ડર પ્રમાણે શું કહેશો આખું કોર્ટનો ઓર્ડર હતો એટલે અમે ખાલી કરી શકીએ અને કોઈ પણ વિકલ્પ મળે કે કોઈ પણ જગ્યા ફાળવે તો અમે અમારે રોજી રોટી મળી શકે હા નહીં કોર્ટમાં તો એવું દાવો થાય છે કે એમને 3 જગ્યાના વૈકલ્પિક પણ આપવામાં આવ્યા હતા તો આ વિશે તમને ખબર હતી કે શું તમે જાણો છો આવું નહીં અમને ખબર નથી ખબર નહીં તો હવે તમે કઈ દુકાનો લીધી કે શું કરશો આખું આ રોજગારી અહીંથી બંધ થયું હવે તમારે ક્યાં જશો અત્યારે તમે અત્યારે સામાન બધો ભરીને ઘરે લઈ જઈએ છીએ કે દુકાન અમને હજી કઈ મળી નથી જેવી રીતે વાત કરી તો સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે જે 3 જગ્યાના વિકલ્પ આપવામાં આવ્યા હતા તંત્ર દ્વારા આવું કહેવામાં આવ્યું છે પાલા ધારક છે એમને ખબર નથી કે એમને 3 વિકલ્પ આપવામાં આવ્યા હતા હવે ખબર નહીં કે શું સિસ્ટમ હતી મારી સાથે એક અન્ય વ્યક્તિ શું કહેશો આખું પાલામાં અત્યારે જો બકલા માર્કેટ વાળા છે એની અમે વાત સાંભળી કે પ્રેસની પાછળ જગ્યા દેવામાં આવે છે તો આ પાલા વાળાને દે ને એની રોજી રોટી જે ચાલુ રહે એવો વિકલ્પ લાવે તો સારું પણ કોર્ટમાં 3 જગ્યાઓ આપવામાં આવી એવો દાવો છે અને નોટિસમાં પણ છે ને સ્ક્રીન રેકોર્ડ પણ ઓન છે તો એમાં એ સાચી વાત છે પણ આ લોકોને કોઈને એ કઈ પાલા જગ્યા દેવાની કોઈને કઈ ખબર નહોતી અત્યારે જે પાલા વાળા કાલે જે કઈ ગયા હતા ઓલા બકલા વાળા એને જગ્યા આપવામાં આવી છે એવી જ રીતે આ લોકો ઉપર થોડીક મહેરબાની થાય તો આ લોકોનું ગુજરાન ચાલુ રહે કે બાલ બચ્ચા હાવ નાના છે નિશાળની ફી ભરવાની હોય ઘરે બધાને ખર્ચા હોય કોઈકના મકાન ભાડે લીધેલા હોય એનું ભાડું ભરવાનું આવશે અમે દુકાનો લેવા જાવી તો દુકાનો વાળા 25,000 રૂપિયા ભાડું કહે છે તો જાહે ક્યાં માણસો આ બધું તો જે પાલા ધારકોનું એક કેવું છે કે સુપ્રીમ કોર્ટમાં અને કોર્ટમાં જે વાત તો કરી જ હતી તેના પ્રમાણમાં જે 30 તારીખ હતી તેમને બાદ હવે પાલાઓ છે તે ખાલી થઈ રહ્યા છે અને આખરે તમે જોઈ શકો છો આ નદી બજાર છે પાલાની તેમાં પાલા ધારકો એવું પણ કહી રહ્યા છે કે 3 જગ્યાનો વિકલ્પ અમને ખબર જ નથી હવે આખરે આમાં શું નવું છે કઈ રીતે ખબર નથી એ પણ સવાલ છે 3 જગ્યા આપવામાં આવી હતી એવું પણ સવાલ જે દાવો કરવામાં આવ્યો છે પણ આખરે હવે આ નદીના પાલા છે તે બિલકુલ સાફ થઈ રહ્યા છે ધીરે ધીરે આવનારા સમયમાં તંત્રનું બુલડોઝર પણ ફરવાનું છે એટલે કે જે બાકી રહેશે તે પણ અહીંયા થવાનું છે હવે જોવાનું એ રહ્યું કે શું અહીંયા રિવરફ્રન્ટ બનશે નદી સ્વચ્છ થશે એ પણ એક સવાલ છે મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ સાવરકુંડલા